દાહોદ સર્કિટ હાઉસ ખાતે ગુજરાત પત્રકાર મહાસંઘની ઐતિહાસિક પ્રથમ બેઠક યોજાઈ। ગુજરાત પત્રકાર મહાસંઘની પ્રથમ વિશેષ બેઠક દાહોદના સર્કિટ હાઉસ દાહોદ ખાતે ગૌરવપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ। બેઠકમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયાના પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન પત્રકારોના સન્માન, સુરક્ષા અને હકોની રક્ષા માટે દૃઢ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। પત્રકાર સુરક્ષા કાયદાની માંગ, આરોગ્ય અને અકસ્માત વીમો પેન્શન યોજના તેમજ પત્રકાર કલ્યાણ કોષની સ્થાપના જેવા મહત્વપૂર્ણ ઠરાવ પસાર કર્યા હતા। સાથે જ રાજ્યભરમાં સંગઠન વિસ્તરણ, યુવા પત્રકારો માટે તાલીમ કાર્યક્રમો અને ફેક ન્યૂઝ સામે જાગૃતિ અભિયાન હાથ ધરવાનો નિર્ણય લેવાયો। ટૂંક જ સમયમાં રાજ્ય સ્તરે વિશાળ બેઠક યોજવામાં આવશે। એડિટર એન્ડ ચીફ પંકજ નીનામા। આજે 21 ફેબ્રુઆરી 2026 દાહોદના સર્કિટ હાઉસ ખાતે એક મીટિંગ પત્રકારોની રાખવામાં આવી। આમાં દાહોદ જિલ્લાના ઘણા એવા પત્રકારો, વરિષ્ઠ પત્રકારો અને યુવા પત્રકારો પણ આવ્યા। આજે અમે સૌએ અહીંયા ગુજરાત પત્રકાર મહાસંઘની સ્થાપના કરી છે। આ ગુજરાત પત્રકાર મહાસંઘ એના ઉદ્દેશ્યો, એના મુદ્દાઓ જે છે એ મુદ્દાઓને લઈ અને પત્રકારોની તમામ પ્રકારની માંગણીઓ છે, તમામ પ્રકારના પત્રકારોની સુરક્ષાના મુદ્દાઓ છે, એ તમામ મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવી। સૌ જોડે સારી એવી ચર્ચાઓ થઈ છે અને અંતે ગુજરાત પત્રકાર મહાસંઘનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ ગુજરાત પત્રકાર મહાસંઘ સમગ્ર ગુજરાતમાં કાર્યરત રહેશે અને ગુજરાતના તમામ પત્રકારોની સાથે ઊભું રહેશે। ગમે તેવી સિચ્યુએશન હોય, ગમે તેવો સમય હોય કે કોઈ પણ પાર્ટીની સરકાર હોય કે કોઈની પણ સત્તા હોય, પણ પત્રકારોનું માન સન્માન જળવાઈ રહે એ માટે આ ગુજરાત પત્રકાર મહાસંઘ ખાસ કરીને કામ કરશે। 21 फरवरी 2026 के दिन आज दाहोद के सर्किट हाउस में एक विशेष बैठक का आयोजन किया गया और इस बैठक में आज हमारे सभी यहाँ पर जो पत्रकार भाई हैं, हम सभी भाई बंधु ने मिलकर एक निर्णय लिया है और यहीं से इस सर्किट हाउस से एक नई शुरुआत हम कर रहे हैं। आज हमने सबके सहमति और निर्णय लिया गया है, सबकी राजी मर्जी से इस बात को हमने माना है, स्वीकारा है कि हम आज ही के दिन आज हमने एक नए संगठन की स्थापना की। इस संगठन का नाम है गुजरात पत्रकार महासंघ। ये गुजरात पत्रकार महासंघ अब आने वाले समय में गुजरात के तमाम पत्रकार भाई बंधुओं की आवाज़ बनेगा और सभी के मुद्दों पे बातचीत करेगा। बहुत सारे मुद्दे हैं, वो आने वाले समय में हम आपको बताएंगे। फिलहाल हम इतना ही कहेंगे, यदि आप जहाँ से भी हमें सुन रहे हो, यदि आप चाहते हो तो आप ज़रूर इस संगठन में जुड़िए। इसमें कोई जोर ज़बरदस्ती नहीं है और अपनी पत्रकारिता को बरकरार रखिए और पत्रकारिता की हमेशा गरिमा को बनाए रखें, यही हमारी प्रार्थना है। जय हिंद, जय भारत।